સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાત કોમર્સ એડમિશન સર્વિસ પોર્ટલ દ્વારા અહીંયા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે। દોસ્તો જે પણ વિદ્યાર્થીઓએ ગુજરાત કોમર્સ એડમિશન સર્વિસ પોર્ટલ ઉપર પીજી કોર્સની અંદર એડમિશન લઈને રજિસ્ટ્રેશન કર્યું હતું તો તેનું જે અહીંયા પ્રથમ તબક્કાનું જે શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું રજિસ્ટ્રેશન લઈને તેની અંદર અમુક સુધારા કરવામાં આવ્યા છે। પ્રથમ તબક્કાના શિડ્યુલની અંદર શું સુધારો કરવામાં આવ્યો છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે જે પીજી કોર્સની અંદર એડમિશન લઈને જીસીએસ પોર્ટલ દ્વારા જે શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું તેની અંદર શું મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે તો દોસ્તો જેવું તમે ગૂગલમાં આવશો અને ગૂગલમાં આવીને જીસીએસ પોર્ટલ સર્ચ કરશો તમને વેબસાઇટ જોવા મળશે। તમારે અહીંયા વેબસાઇટ પર આવવાનું છે અને વેબસાઇટની અંદર તમને ન્યૂઝ અપડેટનું એક સેક્શન જોવા મળતું હોય છે। તેની અંદર તમે જોઈ શકો છો અહીંયા જે પ્રથમ તબક્કાનું જે શિડ્યુલ હતું તેને અહીંયા રિવાઇઝ કરીને અહીંયા અપલોડ કરવામાં આવ્યું છે। નીચે જેવા તમે અહીંયા આવશો તમે જોઈ શકો છો ન્યૂઝ અપડેટ એન્ડ સર્ક્યુલર તેની અંદર તમે જોઈ શકો છો 25/6/2025 રિવાઇઝ શિડ્યુલ ઓફ ફર્સ્ટ ફેઝ ઓફ પીજી પ્રોગ્રામ પ્રથમ તબક્કાનું જે શિડ્યુલ હતું તેની અંદર અમુક સુધારા કરવામાં આવ્યા છે। તો શું સુધારા કરવામાં આવે છે તે માટે આપણે અહીંયા પીડીએફ ડાઉનલોડ કરીને જોઈશું કે તેની અંદર શું ફેરફાર કરવામાં આવ્યો છે। પીજી પ્રવેશને લઈને જે પ્રથમ તબક્કાનું જે શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો અહીંયા પીજી પ્રથમ તબક્કાનું જે લંબાવેલું શિડ્યુલ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે આજના રોજ। તો તેની અંદર શું ફેરફાર કરવામાં આવ્યો છે તો રજિસ્ટ્રેશનની જે ડેટ હતી એ તો એઝ ઇટ ઇઝ જ છે। તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન અહીંયા 10/6/2025 સુધી ચાલ્યું હતું અને 10/6/2025 સુધી તમે કરી શકતા હતા। પણ આ શિડ્યુલની અંદર શું ફેરફાર કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો અહીંયા જેવું તમે શિડ્યુલના બીજા પેજ પર જશો તો તમે અહીંયા જોઈ શકો છો એક અલગ અહીંયા એડ સેક્શન કરવામાં આવ્યો છે। અહીંયા જોઈ શકો છો આ કયા નંબરનો 8 નંબરનો જે સેક્શન છે અહીંયા એડ કરવામાં આવ્યો છે। તો અહીં જોઈ શકો છો અરજીમાં ભૂલો સુધારવી। જો અહીંયા તમે પીજી કોર્સની અંદર એડમિશન લઈને અહીંયા રજિસ્ટ્રેશન કર્યું છે અને કંઈ પણ પ્રકારની ભૂલ થઈ છે તો તમે અહીંયા ભૂલની અંદર સુધારો કરી શકો છો। એ પ્રકારની અપડેટ અહીંયા જે શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું પ્રથમ તબક્કાને એ પ્રથમ તબક્કાની અંદર અહીંયા એડ કરવામાં આવ્યું છે। જોઈ શકો છો અરજીમાં જો તમે ભૂલો સુધારવા માંગતા હોય તો તમે 25/6/2025 થી લઈને 27/6/2025 દરમિયાન તમે એપ્લિકેશન જે તમે કરી હતી રજિસ્ટ્રેશન લઈને એ રજિસ્ટ્રેશનની એપ્લિકેશનની અંદર જઈને તમે વેબસાઇટ પર જઈને તેની અંદર તમે સુધારો કરી શકો છો। જે પણ પ્રકારનો તમે સુધારો કરવા માંગતા હોય તો તમે જોઈ શકો છો જો તબક્કા 1 ના વિદ્યાર્થીઓ માટે કોઈ પણ પ્રકારનો તમે ચેન્જીસ કરવા માંગતા હોય તો અરજીમાં તમે સુધારો કરી શકો છો। તો અહીંયા શિડ્યુલ અહીંયા જાહેર કરી દેવામાં આવ્યું છે તેની અંદર આ તારીખ પણ અહીંયા એડ કરી દેવામાં આવી છે। તો 25 થી લઈને 27/6/2025 સુધી તમે અરજીમાં સુધારો કરી શકો છો। જો તમે પીજી કોર્સની અંદર એડમિશન લઈને પ્રથમ તબક્કાની અંદર રજિસ્ટ્રેશન કર્યું હતું તો તમારા માટે આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે જીસીએસ પોર્ટલ દ્વારા। તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી જીસીએસ પોર્ટલ દ્વારા આવેલી એક મહત્વની જાહેરાત વિશે કે જે પણ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું છે અને અરજીમાં કોઈ ભૂલ થઈ હોય તો તમે સુધારો કરવા માંગતા હોય 25 થી લઈને તમે 27 તારીખ સુધી સુધારો કરી શકો છો। તો દોસ્તો જીસીએસ પોર્ટલ દ્વારા આવેલી આ મહત્વની અપડેટ વિશે મેં તમને જે માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો આ જ રીતની અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।